મહારાજ, ઓ મહારાજ, થોડી કૃપા કરી તમે થોડી જગ્યા આપો. પરીક્ષિત મહારાજે કીધું કે આખા રાજની અંદર કોઈ જગ્યાએ દુષ્કૃત્ય થતો નથી, તો એવી કોઈ જગ્યા આપું કે જ્યાં આગળ કળિયુગ આવી. એવી કઈ જગ્યા હતી? જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય, સમજો વાસ કળિયુગનો. જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય, સમજો વાસ કળિયુગનો. હો જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય, સમજો વાસ કળિયુગનો. જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય, સમજો વાસ કળિયુગનો. હો જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય, જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય, સમજો વાસ કળિયુગનો. સમજો હો જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય, સમજો વાસ કળિયુગનો. હો જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય, જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય, સમજો વાસ કળિયુગનો. જ્યાં જ્યાં વાસ કળિયુગનો. હો જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય, સમજો વાસ કળિયુગનો. હો જ્યાં જ્યાં. હવે શું કીધું? જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય, સમજો વાસ કળિયુગનો. જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય, સમજો. ખરેખર કહું, એટલું બધું આ કળિયુગ છે ને, એટલા બધું થઈ રહ્યું છે. એટલા બધા દારૂનું વિતરણ. જે ગામની અંદર દારૂ બંધી હોય ને, એ ગામમાં દારૂ ચાલુ. અમને ખબર છે, અમારા દેકાવડામાં દારૂબંધી કરી હતી, પણ દુર્ભાગ્ય એ છે, અહીંયાના આપણા શું નામ છે, રાજ્યપાલ, એ ત્યાંથી જ લડ્યા હતા ને, માંડલ સીટથી. ધરવી દીધા બધાને ફૂલ. પાછા હતા ન્યાના. હું તો કહું, દેવા વાળા ભલે ગમે તેટલું દે, હું એમ કહું છું કે ઝેર આપે તો કેમ મારા પિતા નથી? ઝેર આપે છે તો એ કેમ પિતા નથી? પેલું પાડ્યું નથી, સીધું ઉપાડ્યું નથી. એ સમજી લેજો, જો દારૂ પીતા હશે કે દારૂ પીવડાવતા હશે, ન્યા કળિયુગ છે ને. જ્યાં જુગાર રમતા હશે ને, જે જુગાર રમાડતા હશે, ન્યા કળિયુગ છે. પેલો કળિયુગ ગયો, કળિયુગ ગયો. એક દિવસ એક રાત, 2 દિવસ 2 રાત, 4 દિવસ 4, 5 દિવસ 5 રાત સુધી હૂતો નહીં કે જગ્યા ગોતું ક્યાંક મળી જાય. પરંતુ આખા પરીક્ષિતના રાજની અંદર આખા રાજમાં ફર્યા, પરંતુ ક્યાંય રમાતું નતું, ક્યાંય પીવાતું. ફરી પાછો કળિયુગ આવ્યો. ઓ મહારાજ, મહારાજ, ઓ મહારાજ. પરીક્ષિતજી, હવે શું છે પાછું તારે? ભાઈ, તને જગ્યા દઈ દીધી. અરે મહારાજ, તમારા રાજમાં કોઈ દારૂ પણ નથી પીતું, કોઈ જુગાર પણ નથી રમતું, મારે રમવું ક્યાં? મારે જાવું ક્યાં? અને પછી ના છૂટકે પરીક્ષિત મહારાજે કીધું, એક કામ કરો, જાઓ, તમને સુવર્ણની અંદર વાસ દેવાય છે. એ દિલડા દુભાવેલું ધન હોય ને, એ ધનથી ખરીદેલું જે સોનું હોય, એમાં વાસ દીધો.